ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી. સંસારમાં સર્વને સુખ અને શાંતિ માટે એક નિરાકાર પ્રભુને ઓળખો, તેને માનો. તે માટે પહેલું રાષ્ટ્રનું હિત કેમ થાય, વિશ્વની ઉન્નતિ કેમ થાય અને એકતા કઈ રીતે થઈ શકે, તે સર્વે લોકો જ્યારે એક જ નિરાકાર પ્રભુને જાણે અને એકને જ માને, દરેકની ભાષા એક જ હોય, એક જ ગીતા વૈદિક ધર્મ હોય, સર્વે લોકોનો લક્ષ્ય એક જ હોય, તે લક્ષ્ય પ્રાપ્તિના સાધન એક પ્રકારના હોય, તે માર્ગ પર ચાલવાની વિધિ એક જ હોય, એક જ આચાર વિચાર કે પ્રકારનો લાભ સમાન હોય, એક પ્રકારનું અભિવંદન નમસ્તે હોય. પણ ધર્મના ઠેકેદારે તો આ નમસ્તેની જગ્યાએ તો જય લક્ષ્મીનારાયણ નવું ઊભું કર્યું હોય. અરે જય લક્ષ્મીનારાયણ ક્યાંય વેદ ગીતા ઉપનિષદમાં બતાવેલું નથી. અરે એક તો ધર્મના ઠેકેદાર તમે આ નમસ્તે સંસ્કાર ધામમાં રાખ્યો હોત ને તોય ઘણું સારું. પણ તમે પોતે વેદ ગીતા જ્ઞાન જાણતા નથી અને ધર્મના ઠેકેદાર બની ગયા. ત્યારે વિશ્વમાં શાંતિ થઈ શકે જો બધા વિચાર જે આ એક પ્રકારના હોય. પરંતુ સૂર્ય ઉગવા પછી ઉઠવાથી પાપ લાગે છે, આવો તો એક સંસ્કાર ધામમાં મતલબ નિયમ રાખવો. તો આ મનુ સમૃદ્ધિ પાના નંબર 39/231 પુરાવો છે. તો આજે ધર્મના સંસ્કાર નામ નાખી અને કોઈ પણ મતલબ કે સંતાનોને સવારે ઉઠાડવાનું કહેતા જ નથી અને પોતે પણ લગભગ કરતા નહીં હોય. હું બધાને ઘેર જોવા નથી ગયો. પણ હવે ઉત્તમમાં સુખની પ્રાપ્તિના નિયમ જીવનમાં ઉતારવાથી સુખ મળે છે. તો પહેલું સાત્વિક ભોજન લો. જે સાત્વિક ભોજન ગીતા અધ્યાય 9 શ્લોક 26માં પાંદડાનો લીલો રસ પહેલો લેવો અને પછી શાક લેવું, પછી વનફળ લેવા. તેમાં સંતોષ ન થાય તો કઠોળ અને અનાજ ફણગાવીને લેવા. તો એ સાત્વિક ભોજન કહેવાય છે. બીજું બ્રહ્મ મુહૂર્તે 4 થી 6 બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે. તો 6 વાગે પહેલાં ઉઠવું. ત્રીજું નિયમ ફરવું, ખુલ્લા પગે બહાર 15 મિનિટ જવું દરરોજ સવારના. ચોથો વ્યાયામ માટે એક જ જગ્યાએ 1 થી 5 મિનિટ દોડવું, તેથી સ્નાયુ ઢીલા થાય છે. પછી ત્રિબંધ, મૂળબંધ, ગુંદાદ્વારને ખેંચો છોડો તે 5 વખત કરો. પછી થોભો વળી ફરી કરો અને ઊંડિયાન બંધ જે નાભીને અંદર ખેંચો અને જાલંધર બંધ તે આ દાઢીને અહીંયા મતલબ કે છબાડો, એને જાલંધર બંધ આમ કહેવાય છે. તે સર્ગાસનથી પણ સાથે કરી શકો છો, તેથી લોહી બરાબર ફરશે. ને પવન મુક્તાસન માતાના પેટનું આસન કરો 1 મિનિટ અને બટરફ્લાય પતંગિયાની જેમ કરો તો આર્થોટિક, સાયટિકા, ઘૂંટણના દુખાવા વગેરે મટશે. 2 મિનિટ કરો. પછી સૂર્ય નમસ્કાર 12 વખત દરરોજ સાંજ સવાર કરો. બંને કાનની બુટીને આમ અવળા હાથે પકડી આમ ઊઠ બેઠ કરો 20 વખત. આપણા આસનો આવડતા આસનો બધા જ કરો. પછી પ્રાણાયામ કરો. ભસ્ત્રિકા પ્રાણાયામનો આમ નાકે શ્વાસને ભરો અને ઝડપથી બહાર ફેંકો 5 થી 10 મિનિટ. તેથી વાત, પિત્ત, કફ ત્રણેય દોષ મટશે. પછી કપાલભાતી શ્વાસને ફેંકવો 15 થી 30 મિનિટ, તો સર્વે રોગ મટે છે. ત્રીજું અનુલોમ વિલોમ પ્રાણાયામ. એક બાજુ શ્વાસ ભરો
અને ડાબે ભરો ને જમણે કાઢો અને બીજી બાજુ ફેંકો. એ 5 થી 30 મિનિટ કરો. તે શરીરની 72 કરોડ 92,10,200 નાડીઓ શુદ્ધ થાય છે ને તેથી સુષુમ્ના ખુલે છે. આ ઈંગલા પિંગલા ને સુષુમ્ના આ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા જેવું છે. ત્યાં તો નદીમાં સ્નાન કરવા જાય છે. અરે નદીમાં સ્નાન કરવાથી પાપ લાગે, કારણ કે ત્યાં તમે થૂક નાખો કે કોઈ બી મળમૂત્ર મતલબ કે નદીમાં જાય ને એ જે પાણી પીએ તેને જે આ મળમૂત્ર કે થૂક નાખી છે ને એનું પુણ્ય બધું જ કૂતરાને મળે. તેથી તે સ્નાન કરવા નદીમાં જવાની જરૂર નથી. છતાં નાહવું હોય તો એક બાલદી ભરીને બહારે નાહો, નહીં તો ઘરે નાહી લો. આ ખોટા પાખંડ કરી અને આ નદી સ્નાન કરવાનું આજથી છોડી દો. અને જો આપણે આ અનુલોમ વિલોમ પ્રાણાયામ કરશું તો બધા જ રોગ મટે છે, વાત પિત્ત કફ મટે છે. છઠ્ઠું, સ્નાન અંગને જોડવું. આમ એક જગ્યાએ 15 વખત આમ ઘસવું એને અંગોળવું કહેવાય. તેથી શરીરના ચામડીના તમામ રોગ મટે છે. અને જે સ્નાન જે માથે 2-4 ડબલા નાખી અને સાબુ લગાડીને ધોઈ નાખ્યો એને સ્નાન કહેવાય છે. તો સ્નાન અને અંગોળવાનો ફરક સમજો. પછી 7મું, ઈશ્વરની ઉપાસના દરરોજ કરો. નિત્ય પરમાત્મા મન જોડી શ્રદ્ધાથી પરમાત્માને ઉપાસે છે તેમને પરમાત્મા શ્રેષ્ઠ જોગી માને છે. આ ગીતા અધ્યાય 6 શ્લોક મતલબ કે જે છે ને 47-47 પુરાવો છે. તો 8મું, યજ્ઞ. શબ્દનો અર્થ શું થાય છે? યજ્ઞના શબ્દનો અર્થ શું થાય છે? જે કર્મ વડે દાન ત્યાગ શ્રેષ્ઠ કર્મો પૂર્ણ નિષ્કામ ભાવથી થાય છે, છતાં આટલા અગ્નિહોમ ન કરી શકે. કન્યા પરિણીત છતાં જુવાન સ્ત્રી, થોડું ભણેલ મૂર્ખ, રોગી અને યજ્ઞોપવિત સંસ્કાર વિનાના એટલાયથી અગ્નિહોમ નહીં થઈ શકે. છતાં હોમ કરે તો બધા નરકમાં જ પડે છે. બીજા પુણ્ય કર્મ કરવા પણ ઓછી દક્ષિણાવાળા યજ્ઞ ન કરે. ઓછી દક્ષિણાવાળા યજ્ઞથી ઇન્દ્રિયો, યશ, સર્ગ, આયુષ, કીર્તિ, પ્રજા અને પશુને હણે છે એટલે મારે છે, તેને નુકસાન થાય છે. આ અગ્નિમાં હોમ ન કરે તો પ્રાચીન યજ્ઞ જો ભોજન દાન વિના કરાયો હોય તો આખા રાષ્ટ્રને બાળી નાખે છે. પણ જો મંત્ર વિના કરાયો હોય તો એ યજ્ઞ કરનારા માણસને જ બાળી નાખે છે. અને જો દક્ષિણા વિના કરાયો હોય તો યજમાનને બાળી નાખે છે. આમ કોઈ પણ અંગની ખામીવાળા યજ્ઞ જેવો કોઈ દુશ્મન નથી. તો અંગની ખામીવાળા યજ્ઞ કરવો નહીં. જે અગ્નિહોત્રી લોકો જાણી બૂજીને સવાર સાંજ અગ્નિમાં હોમ ન કરે તેણે 1 મહિનો ચંદ્રાયણ વ્રત કરવું. કેમ કે હોમ ત્યાગ એ પુત્રની હત્યા બરાબર છે. તો જે મતલબ કે આ અગ્નિહોત્રી હોય તેનું શરીરમાં કોઈ પણ અંગની ખામી ન હોય ને પૂરા જ્ઞાની હોય એ જ અગ્નિહોમ કરી શકે. આ મનુસ્મૃતિ પાના નંબર 257, શ્લોક નંબર 258, શ્લોક 36-40 પુરાવો છે. તો દિવસે પોતાની ફરજ મુજબના કર્મ કરવું. 10મું, ઉત્તમ પુસ્તકો વાંચવા. 11મું, સત્યનું પાલન કરવું. 12મું, વેર ઈચ્છા છોડીને વ્યવહાર કરવો. 13મું, બીજાનું ધન કે અધિકાર ન લેવો. 14મું, સમાજ રાષ્ટ્રની ઉન્નતિ માટે સંઠીન થવું. ત્યાગ, તપ, સેવા, બલિદાનની ભાવના રાખવી. 15મું, ઉત્તમ કાર્ય માટે ખરાબ કર્મોને છોડી દેવા. જે ટીવીની સિરિયલ કે ક્રિકેટ કે મોબાઈલ વગેરે વિદેશી નકલ કરવી નહીં. જન્મ દિવસ ન ઉજવવો. 16મું, આત્મા નિરીક્ષણ.
17મું વિધાનોનો સત્સંગ સાંભળવો. 18મું ઉત્તમ ગુણકર્મ સ્વભાવ ધારણ કરવા માટે તપ કરવું. 19મું પરોપકાર કરવો. 20મું નમ્રતા. 21મું આશીર્વાદ. કોઈ મનુષ્ય પોતાના હાથની રેખાને જોવાની જરૂર નથી. જેના હાથ કપાઈ જાય તે શું સુખી નથી? હાથની રેખાથી ધન મળતું નથી. કોઈ ભૌતિક ભણીને ઇજનેર વગેરે સારી નોકરી મળે છે કે મહેનતથી પોતાનું જીવન જીવી શકે છે, પરંતુ માતા પિતાના આશીર્વાદથી મનુષ્યને બધી જ રીતે આગળ નીકળે છે. તો માતા પિતાને દરરોજ પગે લાગીને આશીર્વાદ લો, વધુ લાભ થાય છે. જુઓ, મહાભારતના યુદ્ધ વખતે ધર્મરાજા યુધિષ્ઠિરે દાદા ભીષ્મને નમસ્કારથી આશીર્વાદ મેળવ્યો હતો. તે દાદા યુદ્ધના સમયે સામે વિરુદ્ધ પક્ષમાં મુખ્ય સેનાપતિ હતા, છતાં કહ્યું કે આ યુદ્ધમાં યુધિષ્ઠિર તારો વિજય ભવ થાય. તો સર્વને પૃથ્વી વગેરેને નમસ્કાર કરો તો દરેક વડે આશીર્વાદ મળે છે. દરરોજ સવાર સાંજે માતા પિતાને નમસ્તે કરો, પગે લાગો. 22મું પરમાત્માનું ધ્યાન કરો. 23મું પરમાત્માને આત્માને ખરાબ વિચારો, કામ, ક્રોધ, વેર, ઈચ્છા વગેરેથી બચાવીને શુદ્ધ રાખો તો આત્મા જ્ઞાન થયું સમજો. 24મું હરપળ સુખ આનંદમાં ચહેરાને આમ હસમુખો રાખો. જેણે મને આમ ખાવાની જરૂરી હતી એવી વસ્તુ મળી ગઈ હોય, એવો આનંદ થયો હોય, જ્યાં પૈસાની જરૂર પડી હોય ને ઓછીતા પૈસા મળી ગયા હોય, એવો આનંદ આમ મતલબ હરપળ રાખો. તો આપણા શરીરનું આભા મંડળ બહુ જ મજબૂત થશે અને બહારની મેલી વિધા અંદર પ્રવેશશે નહીં. 25મું આભા મંડળનો સમય આપણા ભાવ સંબંધ આભા મંડળનો સંબંધ આપણા ભાવ અને કર્મ સાથે હોય છે. આપણા કર્મ અને ભાવને સુધારવાથી તે આભા મંડળ સુધરે છે. તો આધ્યાત્મિક પ્રવૃત્તિઓથી આભા મંડળ શક્તિશાળી કવચ વધુ હશે તો બહારની મેલી શક્તિ દુઃખ નહીં આપે. 26મું સાચું ખોટું બધું પોતાના જ શરીરમાં જોવું, કેમ કે બધું જ પોતામાં જોવાથી પાપમાં મન કરતું નથી. આ મનુસ્મૃતિ પાના નંબર 295, શ્લોક 118માં પુરાવો છે. 27મું આત્મા જ બધા રૂપ છે. આત્મા એટલે પરમાત્મા જ તમામ દેવો છે. આત્મામાં જ બધું રહેલું છે અને આત્મા જ આ શરીરના કર્મોને બનાવે છે. મનુસ્મૃતિ પાના નંબર 295, શ્લોક નંબર 119માં પુરાવો છે. 28મું બહારનું સર્વ પોતાની અંદર જોવું. મૂળ ચક્ર ગુંદાદ્વારમાં ગણપતિને જોવા. બીજું બ્રહ્માજીને જનેન્દ્રિયમાં જોવા. ત્રીજું નાભીમાં વિષ્ણુને જોવું તથા પગમાં જોવા. ચોથું હૃદયમાં નિર્જન એટલે સમયને જોવું. પાંચમું કંઠમાં શિવજીને બળમાં જોવું. છઠ્ઠું પ્રકૃતિમાં શક્તિને સુરતાને જોવું. સાતમું બ્રહ્મરુદ્રમાં દ્રષ્ટિ સ્થિર કરવાથી સુરતા જવાથી ત્યાં નાદ સંભળાશે અને મોટામાં મોટો આનંદનો ખજાનો અમૃતનો ત્યાં લૂંટવા મળશે. પણ આવો અમૃતનો ખજાનો મળી રહ્યો છતાં લાંબો સમયમાં ત્યાં રહી શકતા નથી. 8મું આકાશને પોલણમાં જોવું. 9મું વાયુને સપ્રસની ચેષ્ટામાં જોવું. 10મું અગ્નિને પેટની અગ્નિમાં જોવું. 11મું સૂર્યના તેજને આંખમાં જોવું. 12મું જળને શને ભાવમાં જોવું. 13મું પૃથ્વીને હાડકામાં જોવું. 14મું ચંદ્રને મનમાં જોવું. 15મું દિશાઓને કાનમાં જોવું. 16મું અગ્નિને વાણીમાં જોવું.
17મું નાકે અશ્વિનીકુમારની સુગંધ લે છે તે જોવું. 18મું ત્વચાને મારુતદેવને જોવું. 19મું હાથે ઇન્દ્રિયોને જોવું. હાથમાં ઇન્દ્રદેવને જોવું. 20મું 10 પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન નાગ કુર્મ કુરકુલ દેવદત્ત અને 10મા ધનંજય જોવું. આ મનુસ્મૃતિ પાના નંબર 295 શ્લોક 120-21 પુરાવો છે. હવે 29મો મુખ્ય હોદ્દો. પરમાત્મા વ્યાપક છે. આ પરમાત્મા પંચભૂતો વડે તમામ ભૂતોને વ્યાપીને રહેલા છે અને નિત્ય ઉત્પત્તિ પોષણ અને નાશ કરી તેમને ચક્રની જેમ આ સંસારમાં ફેરવે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 295 શ્લોક નંબર 124 પુરાવો છે. તો 30મું સર્વે જગાએ પરમાત્મા દર્શનનું ફળ. આમ જે મનુષ્ય પ્રાણી માત્રમાં રહેલા પોતાના આત્માને પોતાના આત્મા વડે જુએ છે તે સૌની સાથે સમાન ભાવ રાખીને પરમપદ પરમાત્માને પામે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 296 શ્લોક નંબર 125 પુરાવો છે. તો 13મું મીટિંગું એટલે સભાને બ્રહ્માજીની સભા કહેવાય છે. ત્રણેય વેદનું જ્ઞાનવાળા લોકોએ વડે મીટિંગમાં પાપ થતું નથી અને જેને મીટિંગોમાં ન્યાય સાચો થતો નથી તે મીટિંગના સભ્યોને પાપ લાગે છે. કારણ કે મીટિંગોમાં જાય તો સત્ય જ બોલવું. કેમ કે સભામાં ગયા બાદ જો મૌન રહેવાથી ખોટું બોલવાથી મનુષ્ય પાપી થાય છે. જે મીટિંગમાં સર્વના દેખતા પાપથી ધર્મનો નાશ થાય છે અને અસત્યથી સત્યનો નાશ કરવામાં આવે છે. તે મીટિંગોના સર્વે સભ્યોને પાપના ભાગીદારો થાય છે. આ મનુસ્મૃતિ પાના નંબર 157 શ્લોક 11-14 પુરાવો છે. હવે 32મું પાપ 4 ભાગે વેચાય છે. પાપનો એક ભાગ તેના કરનારને, બીજો ભાગ તેને નજરે જોનારને, ત્રીજો ભાગ સભ્યોને અને ચોથો ભાગ રાજાને મળે છે. પાપ તેના કરનારને છોડતું જ નથી, પણ જે મીટિંગોમાં બરાબર ન્યાય થતો નથી અને નિંદાય તેને પાપ લાગે છે અને પાપ તેના આચરનારને જ લાગે છે. મનુસ્મૃતિ પાના નંબર 157 શ્લોક 18-19 પુરાવો છે. તો પાપીઓને મારવા પાપ લાગતું નથી. આ મનુસ્મૃતિ પાના નંબર 194 શ્લોક નંબર 350-351 પુરાવો છે. તો ભોજનનો સમય સવારે નાસ્તો સૂર્ય ઉગે પછી 1.5 કલાક લેવો. તેમાં સૌથી પહેલાં લીલો રસ, કડવો લીમડાનો, બીલીપત્રનો, તુલસીના પાનનો 10 ગ્રામ લેવો. વધુ ન લેવો, નહીં તો શરીરમાં વધુ ગરમી થઈ જશે. જેથી લોહી શુદ્ધ થશે. પછી લીલો રસ, રંજકો, તાંદળજો, છબર, ઘઉંના જવારા કે પાલકનો વધુ લેવો. તે લીલા રસથી બધા જ વિટામિન મળે છે. 35મું પોષક તત્વો કાચો ખોરાક પાણીમાં તરે છે. લીલા પાંદડા, શાકભાજી અને ફળો તેથી શરીરમાં પોષક તત્વ તે છે જે પાણીમાં ડૂબી જાય છે. તે પચવામાં ભલે કાચો હોય પણ તેને ભારે સમજો. બીટ, ગાજર, કદમૂળ, અનાજ, કઠોળ, સૂકો મેવો તેમાં શક્તિ ખૂબ જ છે. તે શક્તિ વપરાય તેવું હાર્ડ કર્મ ખૂબ મહેનત કરો તો લેવો. 36મું ત્રિદોષ એટલે વાત, પિત્ત, કફ આ ત્રણેય દોષ છે તેને લેવું મુખ્ય એક ઉપવાસ જ છે. ત્રણેય દોષ મટાડવાના મુખ્ય ઉપવાસ છે. પછી લીલો રસ, પછી અખરોટ, અગર, અગેડો, અર્જુન સાજડ, અળુસી, અષ્ટાંગ વર્ક, આંબળા, કપૂર મધુરી, કપૂરી કાચલી, કકોડા, કારેલું કુમળું, કોબી, ગુવાર, કેરી કાચી, કોકમ, કોઠી,
બીલીપત્ર ફળને કહેવાય છે. કોથમીરી, ધાણા, કોળું, પાકું, ગળો, ગરણી, ગોખરું, જુવાર, ટાંકો, ડમરો, ડાંગર, લાલ ચોખા, ડોડી, દાડમ, દ્રાક્ષ કાળી, પટોળ, પરવળ, આંબચી, બીજોરો, બ્રહ્મ, મધ, મીડળ, મૂળા, મોથ, રાયણ, લીંડી પીપલ, લાંબડી, લીંબુ ને સાત્વિક, સોનવેર, હરડે, હળદર. આ વસ્તુ ત્રણેય રોગના દોષો થતા નથી. આટલી વસ્તુ જે લેશો તો વાત, પિત્ત ને કફ ત્રણેય મનાની થાય. તો તાંદળજો ફણગાવીને લો, અને તાંદળજો લો અને ફણગાવીને કઠોળને અનાજ લો તો બધા જ રોગ મટે છે. હવે ભોજન 37મું. ભોજન યજ્ઞમાં કે લગ્નમાં તથા શ્રાદ્ધમાં ચોરને ન ખવડાવો, પાપીને ન ખવડાવો, જુગારીને ન ખવડાવો, દેવ પૂજારી જે વેપાર કરતો હોય તેને ન ખવડાવો, પછી નોકરને ન ખવડાવો, ગુરુને, વિરોધીને, વ્યાજનો ધંધો કરનારને, ઢોર પોષનારને, મોટો ભાઈ કુંવારો હોય છતાં નાનો ભાઈ પહેલાં લગ્ન કરનારને, ગવૈયાને, નૃત્ય કરનારને, પગારથી ભણનાર કે ભણાવનારને, માતા પિતા તથા ગુરુને છોડનારને, દારૂડિયાને, ધનુષ બાણ બનાવનારને, વાયના રોગીને, નિંદા કરનારને, જળ પ્રવાહનો ભંગ કરનારને, જળ પ્રવાહને રોકનારને, વાસુવિદ્યા ઘર બાંધનારને, કૂતરાને ખેલ કરાવનાર, ખેડૂતને, રબારીને, નાતરું કરનાર, સ્ત્રીને પરણનારને, પૈસા લઈ શબ લેનારને, એવા સર્વને ભોજન દેવું નહીં. આ ભોજન લગ્નમાં કે શ્રાદ્ધમાં, યજ્ઞમાં દેવું નહીં. આ મનુસ્મૃતિ પાના નંબર 95, 59, 60 ને શ્લોક 150થી 166 પુરાવો છે. તો ભોજન કોનું ખાવું નથી યાદ રાખો. આ તે 38મું. ભોજન કેનું ખાવું નથી જુઓ. ગર્ભ ભૂંડ હત્યારાનું જોયેલું, ઋતુ દર્શનવાળી સ્ત્રી આમ અડકેલું, પક્ષીઓએ બોટેલું, કૂતરાએ સપરેસેલું, ગાયે સૂંઘેલું છે, કોઈ જમનાર એવું જેનું નક્કી કરેલું તે પણ ખાવું નહીં. સામૂહિકનું ન ખાવું, વેશ્યાનું ન ખાવું, નિંદા કરેલાનું ન ખાવું, ચોર, ગવૈયા, સુતાર, વ્યાજ કરનારનું, કંજૂસનું, બેડીમાં બંધાયેલાનું, સાપ આપનારનું, નપુસકનું, વ્યભિચારિણીનું, દારિકનું, ખાટું થઈ ગયેલું, વાસી, શૂદ્રનું, એઠું, ડૉક્ટરનું, શિકારીનું, પ્રસૂતા માટેનું, સૂતકવાળાનું, પતિ પુત્ર વિનાની સ્ત્રીનું, દુશ્મનનું, સર્વનગરનું, વટવાયેલું, જેના પર છીક થઈ હોય તેવું, ચાડિયાનું, જૂઠ બોલનારનું, નટનું, દરજીનું, કૂતધનીનું, લુહારનું, નાટકિયાનું, સૂનીનું, વાંસ ચીરીને જીવનારનું, શસ્ત્ર વેચનારનું, કૂતરાના પાલકનું, કલાલનું, ધોબીનું, રંગાટીનું, ઘાતકીનું, જેને ઘેર રખાત હોય તેનું, સ્ત્રીના ઝારને સાંખી લેનારનું, તથા જે સ્ત્રીના વશમાં હોય તેમનું, મૃત્યુના સૂતકના 10 દિવસનું, અને તૃપ્ત ન થવાય તેવા ભોજનનો ત્યાગ કરવો. આ મનુસ્મૃતિ પાના નંબર 95 શ્લોક 207થી 217 પુરાવો છે. જો આટલા જણાનું તમે ખાશો નહીં તો જ ભક્તિમાં પરમાત્માનો મન થશે અને પરમાત્માનું જ્ઞાન જીવનમાં ઉતારશે. પછી તમારી મરજી, ભલે ખાઓ ભલે આવવાનું. તો હવે 39મું. ઘણીવાર આપણા મનમાં એવો વિચારના ફેરફાર થાય છે. તેનું કારણ એ છે કે આપણી આજુબાજુમાં અબજો લોકોના વિચારો વ્યાપક પડેલા ફરે છે. તેથી જે વિચારોના તરંગોની રેન્જમાં આપણે આવી જઈએ છીએ તે વિચારો આપણા મનમાં પડે છે. જ્યાં સુધી આપણું આભામંડળનું શક્તિશાળી કવચ બન્યો નથી ત્યાં સુધી બહારના વિચારોને તે આભામંડળ રોકી શકતું જ નથી. તો હવે આજથી આ ધ્યાન કરી ઓજસ વડે અને આભામંડળનું કવચ બનાવો.
40મું, વિશ્વની સુરી અને અસુરી બે શક્તિ છે તે પરમાત્માના ધ્યાન વિના આપણા શરીરમાં ઉતરી જાય છે. જો મનુષ્ય પોતે પરમાત્માના ધ્યાન જાગૃત ચેતનમાં હોય તો તેનું આભામંડળ રોકી શકે છે. 41મી, આત્માનું બંધન અને મોક્ષ. જે મનુષ્ય માયાના મોહથી બંધન થાય છે, આત્મા પરમાત્મામાં લીન થવાથી મોક્ષ થાય છે. તે સમયે જીવાત્મા અને પરમાત્માનો ભેદ નાશ થઈ જાય છે, બંને એક જ બની જાય છે. તેને મોક્ષ કહેવાય છે. 42મું, સ્થૂળ શરીર માતા પિતા વડે નવું મળે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુને આકાશ, તે નવું મળે છે. હવે 43મું, સૂક્ષ્મ શરીર 19 તત્વનું છે. તે મૂળ, પ્રકૃતિ, માયા, સત્વ ગુણ, રજોગુણ, તમોગુણ, બુદ્ધિ, અહંકાર, મન, 5 વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, 5 જ્ઞાનેન્દ્રિયો, કાન, ચામડી, આંખ, જીભ અને નાક, 5 કર્મેન્દ્રિયો, વાણી, હાથ, પગ, જનેન્દ્રિય અને ગુંદા. તે સૂક્ષ્મ શરીર 19 તત્વનું છે. તે પરમાત્માએ આ સૃષ્ટિની જ્યારે શરૂઆત થઈ ત્યારે 1,96,08,53,117 વર્ષ થયા પહેલાં પરમાત્માએ આપ્યો છે. તે જેવું શુદ્ધ હતું તેવું રાખો તો પરમાત્માને તમે પામી શકો છો. તો 44મું, એક જ માનવ ધર્મનું પાલન કરો. તે સત્ય સનાતન ધર્મ છે. તેનું પાલનથી બધાનું કલ્યાણ થાય છે. તેનાથી અન્યાય કે હિંસાનો વ્યવહાર થતો જ નથી. 45મું, સર્વે ધર્મો છોડીને તું મારા એકના શરણે આવ, હું તને સર્વ પાપોથી છોડાવીશ. તું શોક ન કરા. ગીતા અધ્યાય 18 શ્લોક 66માં પુરાવો છે. 46મું, પરંતુ જુદી જુદી સંપ્રદાય ઊભી કરવાથી એકતાનું સંગઠન થતું જ નથી. પથ્થરની કે સોનાની મૂર્તિઓને પૂજવાથી મોક્ષ મળતો જ નથી. બહારની પૂજા છોડી પોતાના હૃદયમાં રહેલા પરમાત્માની પૂજા કરવી જોઈએ. આ મૈત્રી ઉપનિષદ પાના નંબર 67માં પુરાવો છે. 47મું, 5 જીવતા ચેતન આત્મા છે. એક માતા પિતા, બીજા ગુરુ આચાર્ય, ત્રીજા વિદ્વાન સંન્યાસી, ચોથા પતિ પત્ની ને 5મા અતિથિ અભ્યાગત. આ જીવતા દેવની સેવા કરો. 48મું, 5 કોષ, અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. આ 5 કોષના બંધન આત્માને બંધન કરે છે. એ બંધન છોડાવવા સદગુરુ પાસે જવાથી બંધન છોડાવે છે. 49મું, 8 યોગના અંગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તો યમના પહેલા નિયમ જીવનમાં ઉતારો તો ભક્તિની શરૂઆત થાય છે. તો પહેલો નિયમ, આજથી કોઈ પીણની હિંસા ન કરો, સત્ય બોલો, અસત્ય એટલે જૂઠું ન બોલો, બ્રહ્મચાર્યનું પાલન કરો ને અપરિગ્રહ એટલે ખોટો સંગ્રહ ન કરો. બીજા નિયમ, શૌચ, અંદર બહારની શુદ્ધિ કરો, સંતોષ રાખો, તપ કરો, સ્વાધ્યાય કરો ને ઈશ્વર પ્રાણી ધ્યાન કરવું. ત્રીજું, આસન, ઈશ્વરની ઉપાસના કરવામાં શરીરમાં શાંત ઈશ્વર કરીને મૌન બેસવું, તે આસન. પ્રાણાયામ, શ્વાસોશ્વાસની ગતિને ધીરે ધીરે ઓછી કરવી, તેને પ્રાણાયામ કહેવાય છે. પ્રત્યાહાર, ઇન્દ્રિયોને પોતાના વિષયોમાંથી છોડાવીને મન સ્થિર કરવું ને ખોટો સંગ્રહ છોડી દેવો, તેને પ્રત્યાહાર કહેવાય છે. ધારણા, મનને નાભી, હૃદય અને આ મસ્તક વગેરે 7 ચક્રમાં કેન્દ્રિત કરવું, તેને ધારણા કહેવાય છે. ધ્યાન, ધારણાવાળી જગામાં ઈશ્વરની અનુભૂતિથી અને આઠે પોર આનંદમાં રહે, તેને ધ્યાન કહેવાય છે. સમાધિ, પ્રકૃતિ અને આત્માની અનુભૂતિ થાય છે, આનંદદાયક ઈશ્વરની અનુભૂતિ થાય છે, તેને સમાધિ કહેવાય છે. તે નિરાકાર પ્રભુએ કરોડો અબજો મનુષ્ય વચ્ચે આ મારી પ્રાર્થનાને સાંભળી મારા ઉપર કૃપા કરી
અને મને જીવતો મનુષ્ય આવી નિરાકાર પ્રભુનું દર્શન કરાવ્યું. તે જ્ઞાન અમોએ અમારા સર્વ કુટુંબીઓને અપાયું છે અને આ વિડીયો વડે અમો આ બધાને પ્રચાર કરી સમજાવીએ છીએ. તે પરમાત્માએ આપણને પોતાના બનાવી લીધા છે, પણ આપણે તો હજુ દેવી દેવતાની સંપ્રદાયને ભૂલતા નથી. તો આજથી તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે. તે જ્ઞાન હાલમાં અમારા ગુરુમાતા સુદીક્ષાજી આપે છે. તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ, ઇન્ડિકેપ 3 રસ્તા, માયા સિનેમા રોડ, કુબેરનગર, અમદાવાદમાં સવારે રવિવારનું મળે છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠન બનો, સૌનું મંગળ થાવ, સૌ સુખી થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.